અને થુજા, આ 3 મધર ટિંચર 10 ml ડબ્બીની અંદર મિક્સ જ રાખવાના, મિક્સ કરીને મૂકી જ દેવાના. 10 આપણા કેટલા પેશન્ટ આવતા હોય, આપણે બીટાડીન ગાર્ગલ આપીએ છીએ. શું કરવા આપો ભાઈ? આ હોમિયોપેથિક આપણું ગાર્ગલ આપો ને. બીટાડીનની જગ્યાએ આપણે થુજા, કેલેન્ડ્યુલા અને કઈ કીધી? ફાઇટોલાકા. ટોન્સિલાઇટિસ હશે, ફાઇટોલાકાથી કવર થઈ જશે. બેક્ટેરિયલ ઇન્ફેક્શન હશે અથવા વાયરલ ઇન્ફેક્શન હશે, શેનાથી કવર થઈ જશે? થુજાથી અને કેલેન્ડ્યુલા. હજી એક વધારે એડ કરવી હોય તો શું કરશો? રેગ્યુલર આપણે ઘરગથ્થુ ઉપચાર કરીએ છીએ. હળદર, કઈ મેડિસિન બને? કુરકુમા લોંગા, હાઇડ્રાસ્ટિસ. હજી વધારે નાખવે તો ઈચીની છે. ગાર્ગલ તૈયાર જ રાખવાનું. હું મારા બધા પેશન્ટને આપું. મને અત્યારે ત્યાં દેથલીમાં તકલીફ પડે છે. કેમ? ના, મેડિસિન છે, બધું જ છે. કે પ્રણવભાઈ તમે આવી બધી પ્રેક્ટિસ ન કરો. મારે કહેવું પડે. કેમ ભાઈ? મારો અહીંથી સ્ટુડન્ટ ભણીને જાય એ કાલ સવારે એવું ના કહેવો જોઈએ કે મને કાંઈ આવડતું નથી. બરાબર? એને મધર ટિંચર એ શીખવાડીશ, પોલીફાર્મસી શીખવાડીશ, સિંગલ મેડિસિન એ શીખવાડીશ, ઝિગઝેગ પ્રિસ્ક્રિપ્શન શીખવાડીશ, બોડી લેંગ્વેજ એ શીખવાડીશ, ડાઉઝિંગ એ શીખવાડીશ, બેચ ફ્લાવર એ શીખવાડીશ, બધું જ શીખવાડીશ એને. તમારે તો પછી મને ઓપીડીમાં ન બેહાડો. કારણ કે આપણે શું થાય છે ખબર છે? કોઈ પણ ફેકલ્ટી હોય ને એક જ સીધું જ જોવે, આમ જ છે એવું નથી. ભાઈ તમે બહાર આવો તો ખબર પડે કે બહાર શું ચાલે છે. કારણ કે અમે જ્યારે ગુજરાતમાંથી બહાર ગયા, એમડી ગયા, ત્યારે ખબર પડી કે અમને કાંઈ આવડતું જ નથી. અમારી 10 ઓપીડી હતી. 10 ઓપીડીની અમે રોજની એક ઓપીડી અંદર 8 એમડી સ્ટુડન્ટ અને 8 એમડી સ્ટુડન્ટ ડેઇલી 20 પેશન્ટ જોવે. ત્યાં બધું જ તે પ્રફુલ વિજયકર સર, પરિનાઝ મેડમ, અજીત કુલકર્ણી સાહેબ, આ બધા જેટલા કિશોર મહેતા સાહેબ. એટલે અમને બધી જ જગ્યાએથી બધું જ આપવામાં આવ્યું છે. તો અમે શું કરો? આ બધી વસ્તુ બીજાને ન આપીએ. બરાબર? આ થ્રોટ ઇન્ફેક્શનની વાત કરી, ટોન્સિલાઇટિસની વાત થઈ ગઈ ને વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શન જો એમાં એવું કરવાનું કે જો તમારે કઈ કન્ડિશન છે, હવે કોમન રાખવું હોય તો 5 ml છે તો 5 વસ્તુ એક ml રાખો. બરાબર છે? થુજા, ફાઇટોલાકા, કુરકુમા લોંગા અને કેલેન્ડ્યુલા એ 2 ml રાખો અને બીજું 1 ml રાખો. આપણે કેટલા ml બનાવવું છે એના ઉપર ડિપેન્ડ. બધું એક સરખું રાખો તો વધારે મજા આવશે. બરાબર? હવે કેટલા ડ્રોપ લેવાના? 1 ગ્લાસ પાણીની અંદર 10 ડ્રોપ ગાર્ગલ માટે. અને એ ગાર્ગલ પી જાય તોય કાંઈ તકલીફ થવાની નથી. બીજી કન્ડિશનની અંદર બધા એમ કહો 10 થી 15 ડ્રોપ કોઈ પણ મધર ટીચર કિડની સ્ટોનમાં આપવાના નહીં. 10 થી 15 ડ્રોપે કાંઈ નહીં થાય. 30 થી 40 ડ્રોપ સવાર, બપોર અને સાંજ. કેમ? કારણ કે પેથોલોજીકલ કન્ડિશન છે, ઇરિવર્સિબલ કન્ડિશન છે, ત્યાં મેક્સિમમ ક્રૂડ ફોર્મમાં જ દવા જોશે. ફંક્શનલ ચેન્જીસ હશે, ખાલી અલ્ટરેશન હશે તો 30, 200 અને 1M થી કવર થઈ જશે. સાયકોસોમેટિક ડિઝીઝ હશે તો 1M માં જવું પડશે. વિથ રિપીટેશન. જ્યાં સુધી રિઝલ્ટ ન મળે ત્યાં સુધી રિપીટ કરો. જેવું રિઝલ્ટ મળે એટલે બંધ કરી દેવાનું, કોઈ પણ કેસ હોય. બરોબર છે? આ કન્ફર્મ છે. ક્લિયર સર? કે કેટલું શું લેવાનું. બરાબર? બધાની અંદર કાં ઇક્વલ રાખો કાં તમારી રીતે તમારી જગ્યા પ્રમાણે. જો અહીંયા વરાછામાં એક પ્રેક્ટિસ કરે છે અને એક કામરેજમાં પ્રેક્ટિસ કરે છે. બંનેના એન્વાયરમેન્ટ અલગ અલગ છે. બંનેના એન્વાયરમેન્ટ અલગ અલગ છે. ત્યાં તમારે રેશિયો મધર ટિંચરના રેશિયાની અંદર ચેન્જીસ કરવા પડશે. મેડિસિન સેમ છે. કેમ? કારણ કે ઇન્ડિવિડ્યુઅલાઇઝેશન. બરાબર? એ કરવું જ પડશે. એના વગર મેળ પડશે નહીં. આ વાત થઈ ગઈ આપણે થ્રોટ ઇન્ફેક્શનની. બાયોકેમિકમાં કઈ કીધી? એક તો કાલીમ્યુર કીધી, બીજી ફેરમ ફોસ કીધી, પછી ગ્લેન્ડ્યુલર રેમેડી, કેલ્કેરિયા ફ્લોર જે આપણે યુઝ કરતા નથી, ભૂલી જ જઈએ. સ્કિન ઇન્ફેક્શન, સર્ફલ કેનુડા હાઇપેરિકમ, સિલિસિયા એન્ડ હેપાર સલ્ફ. આની અંદર આપણે હમણાં મેં શેની વાત કરી? રિંગવોર્મમાં
થુજા અને કેસિયા અલાટા અને કેસિયા સોફેરા. જો આપણે ઇન્ડિયન ડ્રગ જ યુઝ નથી કરતા. કેસિયા અલાટા અને કેસિયા સોફેરા, બરાબર. કોક જ કંપની કેસિયા અલાટા બનાવે છે, બાકી બધી જ કંપની કેસિયા સોફેરા બનાવે છે, બરાબર. હજી એક છે ઓલિયમ જેકોરિસ મધર ટિંચર, બરાબર, જે યુઝ કરતો હોય, બાકી કાંઈ નહીં. ઇન્ડિયન ડ્રગથી જેટલું સારું રિઝલ્ટ મળશે એટલું બીજી ડ્રગથી રિઝલ્ટ નથી મળવાનું. એ મારો પર્સનલ અનુભવ છે. બીજી સ્કિન ડિઝીઝની અંદર ડેન્ડ્રફ અને સોરિયાસિસ, ઘઘરા, બે કેસ. ડેન્ડ્રફમાં કઈ કઈ વસ્તુ આપશો? કાલી સલ્ફ, 6X, બળિયાળા, થુજા, નેટ્રમ, સલ્ફર, કાલી મ્યુર, બધી આવી ગઈ. પણ એક જ વસ્તુ ફરીવાર, સિફિલિનમ ને હેર ફોલિંગ. કેમ? કારણ કે માઇઝમેટિક બ્લોક તોડવો પડશે કમ્પલસરી, બરોબર. ફેમિલી હિસ્ટ્રીની અંદર કેન્સર, જો ઘણી પેટર્ન છે. પેશન્ટ આવીને એમ કે મને આજ સુધી એક પણ રોગ નથી થયો, બરોબર. આ પહેલી વખત થયો છે, તો ફેમિલી હિસ્ટ્રીમાં કન્ફર્મેટિવ પૂછવાનું, અંદર કોઈને કેન્સર હશે ન હશે, કન્ફર્મેટિવ સિમ્ટમ્સ. એ કે ના નથી એવું નહીં, તો ઘરે પૂછીને આવજો. કોકને તો નીકળશે, તો સાહેબ આટલા બધા તો હવે તો હોય જ ને, એવું નથી. એ લોકો ભૂલી એટલા માટે જાય છે કે દૂર દૂર સુધી કેન્સર હોય જે આપણને ખબર હોતી નથી. જ્યારે બીજી વાર પૂછીને આવે ત્યારે હોય છે, ત્યારે કાર્સિનોસિન, અને કાંઈ ખબર ન પડે તો સિફિલિનમ અને સોરાઇનમ, બરાબર. ડેન્ડ્રફ, સિફિલિનમ. હવે આંખની પાપણની અંદર છે તો સેનિક્યુલા, અપર લીડ અને લોઅર લીડમાં છે સોરાઇનમ. આઈબ્રોની અંદર છે સોરાઇનમ. હવે આઈબ્રો આપણે આ શું કહેવાય? આઈબ્રો જ કહેવાય ને. આઈબ્રો વ્હાઇટ થઈ જાય છે, હાફ વ્હાઇટ છે ને હાફ બ્લેક છે, સિફિલિનમ અને આર્સેનિક આલ્બમ. આ ઓબ્ઝર્વેટિવ સિમ્ટમ્સ છે, ક્યાંય તમને મળશે નહીં. બીજા હેર ક્યાં ઉગે? ઈયરમાં, થુજા, પછી બી આગળ જોશું છેલ્લે. લીક, માથામાં લીક થઈ જાય અને જૂ થઈ જાય તો એનથી મેળ ના પડે તો? એનથી ના મેળ પડે તો કઈ રીતે આપશો? મધર ટિંચર, કાર્બોલિક. એનથી મેળ ના પડે તો ફાઇટોલાગા, સોરાઇનમ, લેડમ પાલ. એ શું કરશે? જૂ છે એ શું કરશે? બાઇટ કરશે, ચોંટી ગઈ હશે તો કઈ મેડિસિન આવી ગઈ? લેડમ પાલ અને બીજી એપિસ આવી ગઈ. એપિસ. લેડમ પાલ કોઈના માઇન્ડમાં નહીં આવે અને એપિસ પણ કોઈના માઇન્ડમાં નહીં આવે, કારણ કે એ વસ્તુ વિચારી, તમને લોકોને ખબર જ છે, હું ખાલી પૂછું જ છું કઈ વસ્તુ છે. હવે એક્સટર્નલ એપ્લિકેશન, અત્યારે હવે મચ્છરની સિઝન આવશે, કઈ રીતે બનાવશે? ઘરે જ બનાવવાનું છે, લોશન જ બનાવવાનું છે, તમારે પેશન્ટને આપી દેવાનું છે. લેડમ પાલ, પછી મધર ટિંચર નાખશો એટલે થોડી ખરાબ વાસ્તુ આવશે. બધા જ મધર ટિંચર સારા નથી. યુકેલેપ્ટસ, બરાબર. પછી કુરકુમા લોંગા અને સ્ટેપિસ એગ્રીઓ. આ 3 મધર ટિંચર ભેગા કરીને તમે લોશન બનાવીને એને એક્સટર્નલી લગાડવા માટે આપી શકો. સમર આવી તો સનબર્ન. સનબર્નમાં તમારે જો
ગામ આખું અલગ અલગ વસ્તુને ફૂલ પૈસા આપે છે, એ જ પૈસા આપણે જાતે બનાવીને લેવાના છે. કેન્થારિસ કેલેન્ડ્યુલા ક્યુ. હવે આ 100 ml બનાવવાનું છે. કેટલા ml? 100 ml. કેન્થારિસ 3 ml. બીજી કઈ કીધી મેં મેડિસિન? કેલેન્ડ્યુલા 7 ml. ટોટલ કેટલા ml થઈ ગયું? 90 ml. શું નાખવાનું? વોટર, પ્યુરિફાઈડ વોટર. પેશન્ટ એમ કે મને ડ્રાયનેસ રહે છે તો ઓનલી ઓલિવ ઓઇલ જ યુઝ કરવાનું છે, કોકોનટ ઓઇલ નહીં, તેલ ઓઇલ નહીં. કેમ? કારણ કે ઓલિવ ઓઇલની અંદર જેટલું જલ્દી મધર ટિંચર મિક્સ થાય છે એટલું કોકોનટ ઓઇલ અને બીજા ઓઇલની અંદર મિક્સ થતું નથી, ત્યાં સેપરેટ થઈ જશે. કેમ? કારણ કે એની જે કન્સિસ્ટન્સી છે એ મિક્સ થતી નથી. મધર ટિંચર ક્યારેય ગરમ વસ્તુમાં એડ નહીં કરો, નહીતર બ્લાસ્ટ થશે. એમ થાય કે હાલો આપણે મિક્સ કરવા માટે તેલ ગરમ કરીએ ને પછી નાખશો મધર ટિંચર તો બ્લાસ્ટ થશે. કારણ કે એ મેં મારા ઘરમાં અનુભવ કર્યો. કારણ કે મારો શનિવારે એ જ કામ હોય, ક્લિનિક બંધ હોય ને કોલેજ બંધ હોય, એક જ વસ્તુ અઠવાડિયાની અથવા મહિનાની જે વસ્તુ ખાલી થઈ ગઈ છે એ રવિવારે બનાવવાની ઘરે. એટલે એક દિવસ રસોડામાં કરતો હતો ને બ્લાસ્ટ થયો, ઉપરની છત આખી ઓઇલ, બધી દિવાલો ઓઇલ. પછી મમ્મીનું જે સાંભળવું પડે એ જુદું. બરાબર. એટલે હેર ઓઇલની અંદર પણ, હેરની જ વાત કરીએ છીએ, સ્કિનની જ વાત કરીએ, હેર ઓઇલની અંદર પણ ઓલિવ ઓઇલ જ યુઝ કરવું બનાવવા માટે. ઘરે બનાવો તો પણ, બાકી તમને બધા જ મધર ટિંચર ખબર છે. એની અંદર 2 મધર ટિંચર એડ કરીશ, લેવેન્ડર અને રોઝમરી. બંને મધર ટિંચર અવેલેબલ છે. બરાબર. લેવેન્ડર અને રોઝમરી એ બંને વાંચી લેવું તમારે. હજી એક મધર ટિંચર કોઈને નથી ખબર. ચલો, હેર ફોલિંગ અટકાવવા માટે કયા કયા મધર ટિંચર યુઝ થશે? જબોરંડી, આર્નિકા, વિઝબાર્ડન, બ્રાહ્મી, સિકાકાઈ, પછી આર્નિકા, કેન્થારિસ, હાઇડ્રાસિસ, તુજા, અઝારેડિકા ઇન્ડિકા, સબાલ સેલ્યુલેટા. યસ, સબાલ સેલ્યુલેટાનું બીજું ઇન્ડિયામાં કયું નામ છે? સો પામેટો. પછી જીનસેંગ, તુજા. ઇન્ડિયન ડ્રગ. હવે ઇન્ડિયન ડ્રગ હાલો, બધાને ખબર છે, બધાને. રોજ સવારે રસ્તા ઉપર જાવ ને તો આજુબાજુ દેખાય. આલ્ફા, રચકો. બરાબર. આજુબાજુ રસ્તામાં હાલતા જતા હોઈએ તો ગાયને બધા રચકો નાખતા હોઈએ. બરાબર છે. રચકો આલ્ફા સૌથી હાઈએસ્ટ શું છે? પ્રોટીન છે અને બીજા મિનરલ છે. હવે આલ્ફા તમારે મધર ટિંચરનું બધી જ જગ્યાએથી વાંચવું પડશે. મેં શું કરવા આલ્ફા કીધું છે. રિસન્ટલી અમે ઇન્ટર્નશીપ વાળાને રિસર્ચ આપીએ છીએ, 30 પેશન્ટ કમ્પલસરી. મારા બધા આવા રિસર્ચ હોય. અત્યારે છોકરી દરરોજના 100 ml સ્પ્રે વેચે છે, મહિનાના ઘણી બધી ઇન્કમ કરે છે. શું કર્યું એણે? 100 ml ની અંદર 10 ml આલ્ફા અને 90 ml પ્યુરિફાઈડ વોટર અથવા ગુલાબજળ. બરાબર. મિક્સ કરી દેવાનું. વાળ ધોયા પછી સાવ સુકાઈ જાય પછી સ્પ્રે કરવાનો ને મસાજ કરવાનું. પછી છોડી દે અઠવાડિયામાં 2 વાર. હેર ફોલિંગની ક્વોલિટી ચેન્જ થશે અને હેર થિકનેસની પણ ચેન્જ. કેમ? કારણ કે પહેલાં તમને ખબર હોવી જોઈએ કે એની અંદર કઈ વસ્તુ અવેલેબલ છે. એ કોઈ નથી શીખવાડતું. એ આપણામાં કોઈ નથી શીખવાડતું કે ભાઈ આલ્ફામાં કઈ કઈ વસ્તુ છે. બધા જ મિનરલ, બધા જ વિટામિન્સ, બધી જ વસ્તુ છે.
પણ એ આપણને ખ્યાલ, પ્રેગ્નન્સીની અંદર આપણે શું આપીએ છીએ? આલ્ફા આલ્ફા ટોનિક આપીએ છીએ, આલ્ફા આલ્ફા માલ્ટ આપીએ છીએ, આલ્ફા આલ્ફા મધર ટિંચર આપીએ છીએ. શું કરવા આપીએ છીએ? એમને મત તે નહીં, આ બધી વસ્તુ છે એટલા માટે આપીએ છીએ, એમને રિસર્ચ નથી ત્યાં. બરાબર? એટલે આલ્ફા આલ્ફા આપણે ક્યારેય યુઝ કર્યું નથી, પણ હવેથી આપણે કરશું. ક્લિયર? હેર ફોલિંગની વચ્ચે આ વાયરલની અંદર હું રહી ગયું એક વસ્તુ, વાયરલ ઇન્ફેક્શન પછી કફ થાય છે, સેંગ્યુનેરિયા, જસ્ટિસિયા. આ મારી અમે ભણતા હતા ત્યારની નોટ છે. બરાબર? એમડીની અંદર અમે લોકોએ એક જુનિયરને આપી હતી, પણ મેં ત્યારે ઝેરોક્સ કરી નાખી હતી, એટલે મારી પાસે પડી છે અને ઓરિજિનલ બુક ખોવાઈ ગઈ. એટલે હવે જો આ નસીબ, મને નથી ખબર કે આ મેં ક્યાં મૂકી હતી. હું વચ્ચે ફાર્મસીનું કંઈક વાંચતો હતો, એની અંદરથી મને આ મળી, પેપરો બધા ગોતતો તો એમાંથી મને મળી. એટલે મેં કહ્યું સારું થયું, મારે રેફરન્સ આપવા થશે. આ હું પિનાકિન સરની ક્લિનિકની અંદર સાંજે સાંજે જતો હતો, ત્યારે બેઠા બેઠા બનાવેલી છે. કારણ કે ક્લિનિક પૂરી થાય, કોલેજ પૂરી થાય પછી પિનાકિન સાહેબના ક્લિનિકે સાંજે હું જતો હતો 2 કલાક શીખવા માટે. ત્યારે અમે લોકો વિડીયો રેકોર્ડિંગ કરતા હતા 2005માં. બરાબર? એટલે એ છે, એની અંદર અમને સાહેબ કહેતા હતા કે પોસ્ટ વાયરલ ઇન્ફેક્શનની અંદર ક્યારેય કફિંગ હોય તો સ્પોન્જિયા 30 અથવા સ્પોન્જિયા 200 પોસ્ટ વાયરલ કફિંગમાં. બરાબર છે? જે અત્યારે હાઈએસ્ટ જરૂરી છે. આપણે કોવિડની અંદર સાહેબ અત્યારે બેડ ઇફેક્ટ થાય છે વેક્સિનની, અત્યારે બહુ બધા મરે છે. અમારા ગામ 2500ની વસ્તી છે ને, એમાંથી 9 જણા હમણાં ટપોટપ. સાચી વાત છે સર. 45 વાળા, 55 વાળા, અને પેશન્ટના સગા બી કહે છે કે ભાઈ અમારા ગામમાંથી એટલા ગયા. હું પેલા પેશન્ટને પૂછું કે આ કેમ કાળા કપડાં પહેર્યા છે, તો કે અમે બેસણામાં. શું થયું? તો કે આ રીતે રીઝન, બધાનું રીઝન એટેક ને. ચલો, આની અંદર એક મેડિસિન છે, નામ કોણે સાંભળ્યું છે કોણે નથી સાંભળ્યું મને ખબર નથી. ટોંગો, 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 TONGO. કેટલા જણાએ સાંભળ્યું? કોઈ એ નહીં. કેમ? યુઝ નથી, વાંચ્યું નથી. આપણે વાંચવાનું છે. એની અંદર એન્ટીકોગ્યુલન્ટ પ્રોપર્ટી છે. ક્રોટલસ હોરિડસ પણ યુઝ થશે, પણ એ હેમરેજિક ટેન્ડન્સી ચાલુ થશે ત્યારે થશે. પ્રિવેન્શન માટે થુજા ન વાપરીએ કે થુજા વાપરી શકાશે, થુજાય વાપરી શકાશે, સિલિશિયા વાપરી શકાશે. પણ બંને અંદર જો સિલિશિયાની અંદર સૌથી વધારે તકલીફ ત્યાં થાય છે, સિલિશિયા આપીએ ને, મારો ખુદનો અનુભવ, મારો ખુદનો. મને બીજો ભાસ્કર ભટ્ટ સર, નામ સાંભળ્યું છે, અમદાવાદમાં. ત્યાં 6 મહિના ઇન્ટર્નશીપ કરી હતી. ત્યારે સરે મને થુજા ને પછી સિલિશિયા આપી હતી. બીડમાં ગયા ત્યારે ટૂથેક કેરી થઈ ગયું હતું, એટલે થુજા આપી અને પછી મારે જરૂર પડી હતી સિલિશિયાની. સિલિશિયા લીધી. મહિના પછી કેપ 12. કેમ? ફોરેન બોડી. ત્યારે ખબર પડી કે મારે પ્રિસ્ક્રિપ્શનમાં શું ધ્યાન રાખવું પડશે. સિલિશિયાની અંદર કોઈ પણ હાર્ટ ડિસીઝને જેને સ્પેસ મેકર છે અથવા કોઈ પણ સર્જરી કોઈ ફોરેન બોડી અંદર છે તેને આપવા મારે ધ્યાન રાખવું પડશે, નહીતર એ બહાર કાઢશે. એ એવું જશે ફાર્મેકો વિજિલન્સની અંદર. આપણે ફાર્મેકો વિજિલન્સમાં નથી માનતા, પણ અત્યારે હોમિયોપેથી કે ફાર્મેકો વિજિલન્સ જોવું પડશે, કારણ કે બધી વસ્તુ ચેન્જ થઈ ગઈ છે. આપણે આડે રસ્તે નહીં જઈએ. એટલે ટોંગો વાંચજો બધા. 3X 6X અથવા 3Cની અંદર એન્ટીકોગ્યુલન્ટ તરીકે એની અંદર ઘણી બધી વસ્તુ છે, એ વાંચીને પછી ટોંગો ક્યુ આપવી પડશે. સોરી, 30C અથવા 30X અથવા 6C અથવા 6X
બરાબર, સ્વાબે ઇન્ડિયામાં મળી રહેશે. જો બીજી એક વસ્તુ આપણે ક્વોલિટીની વાત કરીએ, વચ્ચે હું 2 મિનિટ કહી દઈશ કે કઈ કંપનીની હું જાહેરાત નથી કરતો, હું મારો એક્સપિરિયન્સ કહું છું. હું ક્યારેય ડિસ્કાઉન્ટ બહુ ઓછું લઉં છું. હું ડાયરેક્ટ આપણી જે વેબ એપ્લિકેશન છે સ્વાબેની, એની અંદરથી જ હું મોસ્ટલી ઓર્ડર આપું છું. શું કરવા કે હું જે દિવસ જે મંથનો ઓર્ડર હશે ને એ મંથની એની અંદર ડેટ હશે, મેન્યુફેક્ચર ડેટ, અથવા એ મંથની ડિસ્કાઉન્ટ નથી જોતું, અને ત્રીજા કે ચોથા દિવસે આપણા ઘરે. બરાબર છે, કારણ કે એવી કંપનીઓ છે તમને લાગે સેમ પણ છે ડુપ્લિકેટ. એટલા માટે કહું છું કે SBL કંપનીની અંદર અમે લોકો જ્યારે ટ્રેનિંગ લેવા ગયા હતા ગાઝિયાબાદે, ત્યારે અમને લોકોએ કીધું કે બોર્ડર ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરની વચ્ચે એક ગામ છે, ત્યાં એની આખું પ્રોડક્શન થતું હતું SBL, એટલે ખબર હતી. બરાબર, ટોંગો મેડિસિન વાંચજો બધા, અને બને તો યુઝ પણ કરજો. બરાબર, સારી રીતે કામ કરશે, પણ તમને તમારા ઉપર રિઝલ્ટ મળશે, તમારા ઉપર કોન્ફિડન્સ હોય તો જ, બાકી નહીં. બીજી કોન્સ, કપાસી કઈ કઈ મેડિસિન? તુજા, એન્ટી ઇન્ફ્લુર, કેલ્કેરિયા કાર્પ, કેલ્કેરિયા સરફ, કેલ્કેરિયા ફ્લોર, બધી જ આવી ગઈ. બરાબર, હવે સિલિસિયા કેટલા યુઝ કરી? 6 મને કઈ પોટેન્સીમાં? 6x. બરાબર, હવે એનાથી ફાસ્ટ રિઝલ્ટ અને ક્વિક રિઝલ્ટ, અને જેટલા કોન્સ છે એ બધાય 12 હિડન જેટલા કોન્સ છે એ બધા 12 યુઝ. બરોબર છે, પણ આપણે ખાલી પોટેન્સી ચેન્જ કરવાની છે. ત્યાં 6 છે એની બદલે 30x, ડાયલ્યુશનની વાત નથી કરતો, ટેબ્લેટમાં 30x, અને 30x ના હોય તો 200x. બરાબર, એ માર્કેટમાં અવેલેબલ નથી, તમારે ઓનલાઈન જ તે ઓર્ડર કરવો પડશે. કારણ કે આપણે બધા ટેવાયેલા છે 6x અને 12x. એટલે આપણે જે અહીંયા જે ફાર્મસી છે એ રાખતો હોય તો જ તે 30x 200, નતર તમારે સ્પેશિયલ ઓર્ડર કરીને મંગાવી પડશે. બરાબર, રિપીટેશન 4 3 ટાઈમ.